કારેલાનું શાક. તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભોરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને દિલથી બધાને ધન્યવાદ છે કે આપણે 5000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે ટૂંક સમયમાં. કેમ કે થોડાક સબસ્ક્રાઈબર ઘટે છે બરોબર, તો એ થોડાક સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થઈ જાય એટલે તમે બધા સપોર્ટ કરો. એટલે બધા શું કહેવાય કે બધાને શેર કરી જો વિડીયો, એટલે મજા જ આવે રાખે, બાકા જીગી બોલે રાખે. અને શું કહેવાય કે સવારમાં તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. કેમ કે 500 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે, ધીમે ધીમે બધા સ્ટ્રગલ કરું છું ને, તો હું તો એમ કહું છું તમે બધા વિડીયો ગમે જેમ બને વધારે શેર કરો એટલે મને મજા આવે બરોબર. તો અત્યારે આપણે ઉઠીને આવી ગયા છે મસ્ત મજાના બ્રશ કરીને આપણે સીધા વ્લોગમાં આવીને હવે આપણે જવાનું છે નાસ્તો કરવા. તો નાસ્તો કરવા જઈએ હાલો બધા. બે વાડે ને બીજી ખાઈને આપણે ખાઈ નહીં. આ વિલનની દીકરી છે બે ઓલી અમારા દેવાથી છે બહુ લખણ બોલ ખાય છે હરામ બરોબર. કોઈ ભાખરીનો ગટકો ખાધો હોય ને ખાધો. કેટલી ખાધી ભાખરી? વિચારે છે સારું. પેટ ભરાઈ ગયું ને તો નથી ભરાણું, હજી ભાખરી જો એમ. કોણ તો તું તારે નથી ખાવાનું? પાછા આપણે ટાટા પડના પવન ખાવા માટે. તો આજે પવન જ ખાવાનો છે આપણે. અને આજનો વ્લોગ છે કે કઠોણ, એટલે કઠોણ તરીકે રહેશે આજનો વ્લોગ. તમને બધાને ખબર છે ને વરસાદ એટલો પડ્યો છે ને કે અમારે વિકુભાઈ તણાઈ જશે. તો ગામડાની મજા એટલે કે અલગ જ મજા છે ને. ગામડું એટલે ગામડું કહેવાય. અને જ્યાં અમે જતા ગામડે તો મજા જ આવી ગઈ કામ કરવાની. ને ગામડાની રીતુ એટલે કાંઈ ન થાય. અને એક શાયરી છે એના માટે તો હું તમને બધાને ગામડાની એક શાયરી સંભળાવી દઉં મસ્ત બરોબર. રસ્તે આપણે પાછા આવી ગયા છીએ. વાત કરું તો ત્યારે તડકો થોડોક નીકળ્યો નથી, પણ ટાટું ટાટું વાતાવરણ છે ને શરદી થઈ ગઈ છે મને. તો ફૂલ મજા પકડી ગઈ છે કાલે હાની. કેમ કે કાલે આપણે શું પલળતા જતા ને એમાં કીમોડા દોખાઈ જાય આપણે. તો હાલો હવે તમને કન્ટિન્યુ આગળ. તો હવે નીંદર આવે છે તો સુઈ જાય પાછા. જમવા માટે તો જમવાનું આપણે બન્યું છે કારેલાનું શાક, ઊની રોટલી ને કારેલાનું શાક. રોટલી ને કારેલાનું શાક. આવજે વરસાદ કેતા સોડી બોલતા ખરી તાર જેવડી સોડી બોલે બોલ. ઈ તો એને ક્યાં બોલતા આવડે? ઈ સોડી ની ગાંડી છે. એને બધું બોલતા આવડે. બોલ આપણે ઊની રોટલી અને કારેલાનું શાક બોલ. બોલતા ખોટી ની છે બોલે. તો જમવાનું બધું તૈયાર થઈ ગયું છે ને. હાલો હવે જમવા બેસી જઈએ આપણે. ઓલો ભાઈ હોતા રાહ જો. હેલો ગાઈસ કેતા તો ઊની રોટલી ને કારેલાનું શાક ખાવું હોય તો ખા. નકર જા દેવાન છે ની પાસે. વરસાદ આવ્યો બોલતા ઊની રોટલી બોલતો કારેલાનું શાક. આવજે વરસાદ કે વરસાદ આમ આમ કરતું ઊની રોટલી કારેલાનું શાક. બે છે કે ઊની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ ઢેબરિયો. હું ગાંડી છું વરસાદ. મને કઈ ખબર નથી પડતી. હું આવું ડોબી છું. હું ગાંડી છું. આ ટી શર્ટ માં છે એ કોણ છે? ખોટી ની. તું ખોટી ની. તું ખોટી ની છો. હાલો જમીન લઈ. કારેલાનું શાક એટલે કાંઈ ન ઘટે. કાંઈ મોઢામાં પાણી આવી જાય. મસ્ત ટાંડવા જેવું બને જમવાનું મળે છે. તો કારેલાનું શાક એટલે કારેલા અત્યારે મોંઘા હોય તો અત્યારે શું કહેવાય આપણે બનાવીને મજા આવી ગઈ. કારેલાનું શાક મને તો આપણે બહુ ભાવે. મને તો બહુ એટલે ફૂલ ભાવે બરોબર. તો હવે આપણે શું કહેવાય કે હવે કે કાંઈક બીજું કાંઈ કન્ટિન્યુ નવું બતાવ્યું બરોબર. તો અમારે મહેમાન આવી જશે નક્ષભાઈ. તો અત્યારે એ તો હુતા છે. બાકી એ જો હમણાં થોડી વાર જાગી જાય તો પછી તમને બધાને બતાવીશ કે શું કરે છે અમારા ઘરે. તો મિત્રના ઘરે થોડું કામ હતું તેનું ઘર આપણે બનાવેલું છે. બાકી આ જોયે ને ઇનોવેશન કરાવેલું છે. કાંઈ ન ઘટે. એકડો તો કામ કરવા આવેલા છે. બાતી ઠોકી દીધી ગાડી હેઠી જો એક ડીક મારીને તો આવી હેઠી. કાલે વાદળી ને આપણે છે હાઉસિંગ બોર્ડ ને અહીંથી મારો દેખાય મવાનો લોકો જે વસો દેખાય. બાકી આમ હાઉસિંગ ગયા હોય ને
ઓર મસ્ત શૂટ આવે કાંઈ ન ઘટે શરદી થઈ ગઈ છે ને તો વાદળી થઈ ગઈ છે ફૂલ ઘાટે ઘાટે વરસાદ આવી જાય તો બાકા જીગી બોલી જાય અને ફૂલ ઘોડા ખાટી બોલે નાખે તો શેકલા એટલા ઉડે છે કે વાત પૂછો કે શું થાય છે એ ખબર જ નથી મળતી તો તમે જાણો તો એને સોલાર જ દેખાતી છે આમાં તો સોલાર ઉપર તો આ બધી દુનિયા થઈ ગઈ હવે આઈએ સોલાર છે તો આવું કંઈક સાઈડ ઉપર આવે ફાઇનલી ચોડા લઈને આવી ગયો છું ને ઘરનું કામ ચાલે છે ધીમું ધીમું હવે થમથમનો બાટલો લાવ્યા છે ટાઢોળાનો બસ પોતાને સીધા આપણે આવી જાય છે આપણે વિડીયો ઉતારો તો મારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારવાનો છે ટાઈમ મળી જાય કેમ કે ચાલુ વરસાદ વિડીયો બનાવવા આવેલો છું સાટા પડતા છે પણ ધીમા ધીમા સાટા છે અને ઓલે પણ લાઈટ જાવ ને તો લાઈટ તને મકોડા ખવડાવશે તો શરદી એવી થઈ ગઈ છે ને કે નાક બંધ થઈ જશે ને બોલવામાં થોડું કેવરાશે તમને બધા નાક મારું લાલ દેખાતો જ છે ત્યારે તો કોઈ નાક ખેવું ન હોય એની જેવું લાગે છે અને બોલવામાં થોડું કેવરાવે છે ને શેડા કટિંગ તો મરાઈ ગયો આજે તો આજે હતો હોલ્સ ડે હતો એટલે કે આમ શું કહેવાય કે બધું ભેગું મિક્સ મસાલો કેમ કે ગરમ ગરમ ભજીયા ગરમ ગરમ ચટણી અને લાગે તીખા મરસા તમને બધાને કોઈ નથી ખવડાવવાના કેમ કે મારે એકને જ ખાવાના છે કેમ કે વરસાદ શરૂ થઈ ગયો છે એટલે તમે બધા પાછો વારો નહીં આવવા જો મારો એટલે તમારા બધાને માટે પેછું મેં ઘાણો બનાવ્યો છે એ ઘાણો આગળ હું તમને બતાવું આગળ એ સીધો આવશે મારા ઇન્સ્ટાગ્રામના પોસ્ટમાં બરાબર તો એ પોસ્ટ તમને મને ગુમસો કરી તમે ખાઈ દો તો જ બકે તો હવે વિચાર પેલા વિડીયો બનાવી પછી તમને બધા કન્ટેન્ટ બધાને ભજીયા જમી કારણે વેચી ગયા છીએ બધા બરાબર હજી તો કામ હાલે છે સાંભળે ને એવું બધું તો હજી નવરાની જ છે હજી ઠામડા આવે બરાબર તો હવે શું કહેવાય કે થાકી જશે તો ભૂલી જઈએ હવે કેમ કે આજે સન્ડે મંડે જેવું હતું તો મળશે કાલ સવારના નવા બ્લોગમાં જે શરદી થઈ ગઈ છે અને પાણીની જેમ છેડા જાય છે તો સારું હાલો બધાને ગુડ નાઇટ ટાટા બાય બાય જય માતાજી મળશે કાલ સવારના નવા બ્લોગમાં આજનો બ્લોગ તમને બધાને ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી નવો સપોર્ટ મને કરતા રહેજો